બોટાદના વાઢેડા નાવડા રોડ ઉપર પુલ તૂટવાની ઘટના. પુલ તૂટી જતા વાઢેડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉતાવળી નદીના ધસમસતા પ્રવાહના કારણે પુલ તૂટ્યો. ખાંભડા ડેમના દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. તો નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બોટાદના વાઢેડા નાવડા રોડ પરનો જે પુલ આવેલો હતો તે તૂટી જતા જે નદીના ધસમસતા પ્રવાહ છે તે જોઈ શકાય છે. તો ગામના લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જે રોડ હતો તે પુલ આ પાણીમાં ધોવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિકો જે હતા તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મહિપાલ વાઘેલા આપણી સાથે છે. મહિપાલ, જે પુલ આવેલો હતો તે તૂટી ગયો છે, ધસમસતા પાણીના પ્રવાહમાં વહી ગયો છે. શું વિગતો અને સ્થાનિકોને કેવી હાલાકી પડી રહી છે? બોટાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારની જે ભારે વરસાદ, જેને લઈ બોટાદ શહેરની ઉતાવળી અને મધુમતી નદી કે જેનું તમામ પાણી ખાંભડા ડેમમાં જાય છે, જેને લઈ ખાંભડા ડેમ ઓવરફ્લો થતા ખાંભડા ડેમના પણ દરવાજા ખોલવામાં આવેલા અને નીચાણવાળા વિસ્તારને પણ સતર્ક રહેવા અપીલ કરવામાં આવેલી હતી. પાણીનો જે ધસમસતો જે પ્રવાહ છે તેને લઈ વાઢેડા નાવડા વચ્ચે જે બ્રિજ છે તે તૂટી ગયેલો છે, જેના કારણે હાલ અત્યારે વાઢેડા સંપર્ક વિહોણું થયું છે, જેને લઈ ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે વાઢેડા નાવડા પરનો એકમાત્ર રોડ હોય, જેને લઈ લોકો આગળ જઈ શકે નહીં, જેને લઈ હાલ અત્યારે તેઓ લોકો સંપર્ક વિહોણા છે. ચોક્કસથી મહિપાલ, માહિતી બદલ આભાર.